નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરામાં સતત બીજા દિવસે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। રિફાઇનરી ગુજરાત બોર્ડ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સ્કૂલમાં બોમ્બ મુકાયો છે, આ બોમ્બ ફાટશે, આ પ્રકારનો ધમકીભર્યો ઈમેલ પ્રિન્સિપાલને મળ્યો છે। બનાવની જાણ થતાં જવાહરનગર પોલીસ, બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ સહિતની ટીમો ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને સ્કૂલમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। વિદ્યાર્થીઓને શાળામાંથી તાત્કાલિક રજા આપી દેવાય। ધમકીભર્યો મેલ મળતા જ વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી તાત્કાલિક રજા આપી દેવામાં આવી છે। સતત બીજા દિવસે ધમકીભર્યો મેલ મળતા વાલીઓ ચિંતામાં મુકાયા છે। રિફાઇનરીની જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે એમાં મેલ આવેલો છે બોમ્બ થ્રેટનો। ઉમર ફારૂકના નામથી આવેલો છે, જે કાલ નવરચનાના પેલા સ્કૂલમાં આવેલો તો એ જ પ્રકારનો મેલ છે। એને તહેત લોકલ પોલીસ હાજર છે, એસીપી ડીસીપી પણ પહોંચી ગયા છે અને એસઓજીની ટીમ, ક્રાઇમની ટીમ, બીડીડીએસની ટીમ અને ડોગ સ્કોડની ટીમ દ્વારા ઇન્ટેન્સ સર્ચ કરવામાં આવ્યું છે। હાલ સુધી કોઈ એવું બરામદ થયેલું નથી અને મેલ ક્યાંથી આવેલો છે, કોણ કરી રહ્યું છે અને આવા કેટલા મેલ અને માત્ર બરોડામાં જ થઈ રહ્યા છે કે કેમ, એની તમામ તપાસ કરવામાં આવશે। સાયબરની ટીમ પણ આ બાબતે તપાસ કરશે। ના, હાલ સુધી કોઈ જાણ થયેલું નથી। ઉમર ફારૂકના નામથી મોકલેલો છે। આ બાળકો હતા, 375 જેટલા બાળકો હતા। બાળકોને ઇવેક્યુએટ કરી અને તરત જ બીજા ડેસ્ટિનેશન પર લઈ જઈને એના પેરેન્ટ્સને સોંપી દેવામાં આવે છે। 33 કે 35 જેટલા સ્ટાફ મેમ્બર્સ હતા, ગાર્ડ બી હતા, એ બધાને ઇવેક્યુએટ કરીને તરત જ જગ્યા ઇવેક્યુએટ કરવામાં આવેલી હતી। હા, તરત જ લોકલ આમની જે સીઆઈએસએફની ટીમ છે, એમના જે ગાર્ડ અને એમના ઓફિસર્સ છે એ પણ તમામ હાજર છે। લોકલ પોલીસ તમામ હાજર છે, એસઓજીની ટીમ હાજર છે, બીડીડીએસની ટીમ હાજર છે અને ડોગ સ્કોડ બી હાજર છે, ક્રાઇમની ટીમ પણ હાજર છે। Subscribe now and press the bell icon. Never miss an update.